નેશિયા ગામના ખેડૂતો અને સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું તળાજા। આજે નેશિયા ગામના ખેડૂતો તથા સરપંચશ્રીએ મળીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું। તાજેતરના ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। હાલ સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ ઓનલાઈન પાક જુફાનીનો સર્વે બંધ રાખવામાં આવે તથા ખેડૂતોને સીધી સહાય મળે તેવા ન્યાયપૂર્ણ પગલાં લેવામાં આવે તેવી માંગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી છે। આ ઉપરાંત ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, પાક નુકસાનના આધારે પેકેજ જાહેર કરવામાં આવે અને ચારો ઘાસની અછત દૂર કરવા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે એવી પણ નેશિયા ગામના ખેડૂતોની માગ છે। તાલુકા વિકાસ અધિકારીને નેશિયા ગામના તમામ ખેડૂતો સાથે મળીને જે ખેડૂતો જે ડિજિટલ સર્વે કરવાનું જે કીધેલું છે તેનું અનુસંધાને ડિજિટલ જે સર્વે છે એ રદ કરવામાં આવે અને ખેડૂતોનું જે 100% નુકસાન થયેલું છે એ નુકસાનના આધારે ખેડૂતનું જે પાક ધિરાણ મંડળીઓના ધિરાણ છે એ તમામ માફ કરવામાં આવે। જે ખેડૂતની માથે દેણું નથી તેને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। સાથે જે ખેડૂતોનું ખેતીનું ધોવાણ થયેલું છે ખેતરોનું એનું પણ યોગ્ય વળતર આપવામાં આવે અને સાથે ખેડૂતોનો જો ઘાસચારો અને નુકસાન થયેલું છે એનું વળતર આપવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી સરકારને એક નમ્ર વિનંતી કરવામાં આવે છે નેશિયા ગામ વતી। અને જો આ અમારી માગણી ટૂંક સમયની અંદર નહીં માનવામાં આવે તો આ જ ઓફિસે નેશિયા ગામના તમામ ખેડૂત ઉપવાસ આંદોલન કરવા પણ તૈયાર છે। જય માતાજી, જય ભારત।